આત્મને નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ સરસ્વત્यै નમઃ. ઓમ પરમ ઋષિભ્યો નમઃ. નારદ ભક્તિ સૂત્ર સૂત્ર 14. આ પ્રેમમાં અનન્યતા, ભક્તિમાં પ્રેમમાં અનન્યતાનું છેલ્લું સૂત્ર છે. લોકો અપી તાવત એવ કિંતુ ભોજનાદિ વ્યાપારઃ તુ આ શરીર ધારણા અવધિ. લૌકિક વ્યવહાર એટલે કે બાહ્ય જ્ઞાન રહેશે ત્યાં સુધી વિધિપૂર્વક કરવા જોઈએ, પણ ભોજન વગેરે કાર્યો તો શરીર રહેશે ત્યાં સુધી ચાલુ રહેશે જ. મનુષ્યોએ પોતાની જીવન વ્યવહારની ફરજો જેવી કે કુટુંબનું ભરણ પોષણ કરવું વગેરે સંભાળપૂર્વક કરવા જોઈએ, અને તેની સાથોસાથ શાસ્ત્રની આજ્ઞા અનુસાર ધાર્મિક કાર્યો પણ કરતા રહેવું જોઈએ. એક સમય એવો આવશે જ્યારે બધી ધાર્મિક અને સાંસારિક પ્રવૃત્તિઓની એની મેળે જ જતી રહેશે. શરીર ધારણાનો અર્થ ફક્ત જીવતા રહેવું એટલું જ નથી, પરંતુ સ્વાસ્થ્ય પણ જાળવવું જોઈએ. સુંદર સ્વાસ્થ્ય વિના આપણે ઈશ્વરની અથવા લોકોની સેવા કરી શકીએ નહીં. શાસ્ત્રની આજ્ઞાની સાથે સાથે લોકરીતિનું પણ અનુસરણ કરવું જોઈએ. શરૂઆતના કાળમાં આ જરૂરી છે. જ્યારે સાધક પૂર્ણ રીતે ભક્તિમાં સ્થિર થઈ જાય ત્યારે ધાર્મિક તેમજ લોકરીતિનો ત્યાગ તે કરી શકે છે. જેમ જેમ ભક્તિ અને પવિત્રતા વધતી જશે તેમ તેમ તેના કર્મો એની મેળે ખરી પડશે. છતાંય ખાવું પીવું વગેરે જીવન વ્યવહારના કાર્યો તો જીવન હશે ત્યાં સુધી ચાલુ રાખવા પડશે. હવે આપણે ભક્તિની વિભિન્ન પરિભાષાઓ જોઈશું હવેના 15 થી 24 સૂત્રો સુધીમાં. સૂત્ર નંબર 15. તત્લક્ષણાની વાચ્યંતે નાના મતભેદાત. નાના મતભેદાત એટલે વિવિધ મતોનું અનુસાર. વિવિધ મત અનુસાર ભક્તિના લક્ષણોનું વર્ણન કરવામાં આવે છે. ભક્તિના આવશ્યક લક્ષણોની બાબતમાં તો બધા વિચારકો એકમત છે, પરંતુ તેના લક્ષણોમાંથી એક યા બીજાને પ્રધાન એટલે કે મુખ્ય ગણીને તે પ્રમાણે તેની વ્યાખ્યા તેઓ કરે છે. જુદા જુદા આચાર્યોએ ભક્તિની જુદી જુદી વ્યાખ્યા કરી છે. આ બધી વ્યાખ્યાઓનું વર્ણન કર્યા પછી મહર્ષિ નારદજી પોતાના મતનું વર્ણન કરે છે. ભક્તનો આંતરિક ભાવ તો માનસિક હોય છે. ભક્તની માનસિક સ્થિતિ તો પોતે જ જાણી શકે છે. ભક્તો બાહ્ય જીવનમાં જુદી જુદી રીતે વર્તે છે, કારણ કે તેમના હૃદયમાં જેમ જેમ પરિવર્તન થતું જાય છે તેમ તેમ તેમનું બાહ્ય વર્તન અને બાહ્ય જીવન પણ બદલાતું જાય છે. હવે પછીના 9 સૂત્રોમાં નારદજી બીજા સંતોએ કરેલ ભક્તિની વ્યાખ્યાનું વર્ણન કરે છે અને અંતમાં પોતાની વ્યાખ્યા પણ રજૂ કરે છે. કોઈ બે મન કદી એક સરખા હોતા નથી, તેથી ભક્તિના વિચારમાં, વર્ણનમાં અને અનુભવમાં તફાવત હોય છે. વર્ણનમાં તફાવત હોય એનો અર્થ એવો ન કરવો કે ભક્તોના અનુભવમાં પણ ભિન્નતા હોય છે. આનંદ લહેરીમાં શ્રી શંકરાચાર્ય ભક્તિનું વર્ણન કરતા કહે છે કે જેમ સોય લોહ ચુંબકમાં ચોંટી જાય છે, જેમ વેલ વૃક્ષને વીંટાઈ જાય છે, અને જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને વળગી રહે છે, તેમ ભક્તિમાં મન ઈશ્વરને ચરણે ચોંટી રહે છે. દેવી ભાગવતમાં ભક્તિને તૈલધારાવત વર્ણવી છે. તૈલધારાવત એટલે સતત ધારા વહેતી હોય. એનો અર્થ એ કે ભગવાનના વિચારો જ સતત આવ્યા કરે ભક્તના મનમાં. ભાગવતમાં મૈત્રેય કહે છે કે ભક્તિ તો મનનું સ્વાભાવિક વિશ્રામ સ્થાન છે. પ્રહલાદ કહે છે સાંસારિક મનુષ્યને દુનિયાવી વસ્તુઓ પ્રત્યે જે પ્રેમ અને મમતા હોય છે તેને ઈશ્વર પ્રત્યેના પ્રેમમાં ફેરવી નાખવા તેનું નામ ભક્તિ છે. શ્રી રામાનુજાચાર્ય પ્રેમ સહિત ધ્યાનને ભક્તિ કહે છે. આ પ્રમાણે જુદા જુદા મતાંતરો છે. આ મતોમાં વિવિધતા હોવાનું કારણ એ છે કે જુદા જુદા ભક્તો જુદી જુદી ભૂમિકામાં હોય છે અને બદલાતા માનસિક વાતાવરણમાં હોય છે. તે છે ભક્તિના પ્રધાન અથવા આવશ્યક લક્ષણો વિશે તો બે મત અથવા ભિન્નતા હોઈ શકે નહીં. સૂત્ર 16. પૂજા આદિષુ અનુરાગ ઇતિ પારાશર્ય. પારાશર્ય એટલે પરાશર નંદન વેદવ્યાસજી. પરાશર નંદન વેદવ્યાસજીના મત અનુસાર ભગવાનની પૂજા વગેરેમાં પ્રેમ હોવો તે ભક્તિ છે. ભગવાનના પ્રતીક સમી મૂર્તિથી માંડીને વિરાટ પૂજન સુધી પૂજાનો વિસ્તાર છે. પૂજાના 2 પ્રકાર છે, એક બાહ્ય અને એક આંતરિક અથવા તો માનસિક. ભક્ત જ્યારે ભક્તિમાં સ્થિર થઈ જાય છે ત્યારે સાંસારિક વસ્તુઓમાંથી તેનું મન પાછું વળી જાય છે. આવા ભક્તોને આનંદમય પરમ પદ પ્રાપ્ત થાય છે.
સતત અને કઠિન ધ્યાનના અભ્યાસથી ભક્ત પરમ તત્વની સાથે એક થઈ જાય છે. આપણા હૃદયમાં રહેલા ઈશ્વરનું પૂજન કરવું તે માનસિક પૂજા છે. બાહ્ય પૂજા કરતા માનસિક પૂજા વધારે શક્તિશાળી છે. અર્જુનની બાહ્ય પૂજા કરતા ભીમની માનસિક પૂજા વધારે અસરકારક હતી. બાહ્ય પૂજાના 16 અંગ છે. આવાહન એટલે કે આપણે ભગવાનને આમંત્રણ આપીએ, પછી આસન એટલે કે આપણે ભગવાનને બેઠક આપીએ, પછી પાદ્ય એટલે આપણે ભગવાનનું પાદ પ્રક્ષાલન કરીએ, પછી અર્ઘ્ય, આચમન, મધુપર્ક, સ્નાન, વસ્ત્ર, યજ્ઞોપવિત, પુષ્પ, ગંધ, અક્ષત, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ અને નિરાજન. નિરાજન એટલે કર્પૂર આરતી. પૂજન ઉપરાંત મંદિરમાં મરામત કરાવવું એટલે કે એનું રિપેરિંગ કરવું, મંદિરને રંગવું, ત્યાં પાણીની વ્યવસ્થા કરવી, મૂર્તિ બનાવવી, મંદિર જવા માટે વાહનની વ્યવસ્થા કરવી, નિયમિત ફૂલ, ચંદન, અગરબત્તી, નૈવેદ્ય વગેરે પહોંચાડવું, આ બધું જ પૂજા આદિશુ શબ્દમાં સમાવેશ થાય છે. પ્રહલાદે કહ્યું, હે હરિ, હું તારું ધ્યાન કરું છું ત્યારે મારા હૃદયમાંથી વહેતો પ્રેમનો ઝરો સતત મને કદી ત્યાગે નહીં. શરૂઆતમાં ભક્તિ વધે છે અને ઓછી થાય છે. જ્યારે ભક્તિનો વિકાસ થાય છે ત્યારે ભક્તને ભગવાનના ચરણ કમળ પ્રત્યે અત્યંત અનુરાગ થાય છે અને એક ક્ષણ માટે પણ એનું મન લક્ષ્યથી ખસતું નથી. આનું નામ અનુરાગ. હરિ ઓમ.